હાય એવરીવન, ઘણા બધા ટાઈમ પછી આપણી મુલાકાત થઈ રહી છે. તમે વિચારતા હશો કે અચાનકથી આ વિડીયો ક્યાંથી આવ્યો, અને ઘણા બધા સવાલના જવાબ આપવાના છે મારે કે આ બધી વસ્તુઓ, આ બધા વિડીયોઝ અને બ્લોગ્સ જે ચાલુ હતા એ બધા બંધ થઈ ગયા, અને આ ચેનલનું શું થયું. તો આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. આજે છે મે 30th અને અત્યારે છે સાંજના 8:30 વાગેલા છે, અને ટેમ્પરેચર કાંઈ 18-19 ડિગ્રી જેવું છે. તો સમર છે એની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે તમે જોઈ શકો છો સનસેટ થવાની ઓલમોસ્ટ તૈયારી છે. તો આપણે વાત કરીશું કે આ બધા વિડીયોઝ છે એ બધા બંધ થઈ ગયા, અને હવે આગળ આગળ શું પ્લાન છે. તો તમે આ વિડીયોઝ છે ઘણા ઓલમોસ્ટ 1 વર્ષ 8-10 મહિના પછી જોતા હશો. તો 8-10 મહિના પછી હવે આ વિડીયોઝમાં શું ફેરફાર આવશે, શું વસ્તુ છે, શું કારણ હતું કે અમે આ બધી વસ્તુ બદલાવી અને મતલબ વિડીયોઝ આવવાના બંધ થઈ ગયા. તો આપણે ચાલો એ ડિસ્કસ કરીએ. તો આમાં વસ્તુ એવી હતી કે મેં જ્યારે યુટ્યુબ ચાલુ કરેલું અને મતલબ ગુજરાતીમાં વ્લોગ્સ બનાવવાના ચાલુ કરેલા, તો એ તો વસ્તુ મતલબ એવું નહોતું કે મેં પહેલી વાર એ ચેનલ બનાવેલી હતી. આની પહેલાં બી ઘણા બધા અટેમ્પ્ટ્સ મારેલા, 2-3-4 વખત યુટ્યુબ મેં ટ્રાય કરેલું છે. બટ દર વખતે એવી જ વસ્તુ હોય, યા તો બહુ બિઝી સિચ્યુએશન હોય, કરિયર પર ફોકસ કરવાનું હોય, સ્ટડીઝ હું જ્યારે કરતો હતો ત્યારે પણ એટલું હતું કે મતલબ એ બધા અલગ અલગ સર્કમસ્ટાન્સીસ, અને મતલબ થોડું ઘણું એવું કે મતલબ યુટ્યુબ એક એવી વસ્તુ છે કે જે લોંગ જર્ની છે, અને એમાં તમારે પ્રેક્ટિસ કરવી પડે, એમાં તમારે આગળ આગળ છે બધા એક્સપેરિમેન્ટ કરવા પડે, અને એમાં તમારે કન્સિસ્ટન્ટ રહેવું પડે, તો તમે આગળ જઈ શકો. બટ આ જે ગુજરાતી વ્લોગ્સ અને ગુજરાતી વિડીયોઝ મેં બનાવવાનું ચાલુ કરેલું એ પ્યોરલી બિકોઝ ઓફ કે મારે આ બધી વસ્તુઓ છે જસ્ટ શેર કરવી હતી, અને મતલબ એક જે વિડીયો પર આવવાનો જે શોખ હતો એ બધો પૂરો કરવો હતો. એ જ મારો એક એમ હતો કે આ બધી આ જે ચેનલ છે એ વસ્તુની શરૂઆત કરું, અને ઘણી બધી ગુજરાતી કમ્યુનિટીઝ અક્રોસ ધ વર્લ્ડ જે છે, મેઇનલી આપણે US, કેનેડા, UK, ન્યૂઝીલેન્ડ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, તો આ બધી જગ્યાએ, આફ્રિકામાં ઘણી બધી કન્ટ્રીઝ છે, મિડલ ઇસ્ટમાં છે, તો એ બધી જે અલગ અલગ ગુજરાતી કમ્યુનિટીઝ છે, તો એમાં હું એક વિડીયોની શરૂઆત કરું અને મતલબ એક્સપિરિયન્સીસ શેર કરું. અને કારણ કે હિન્દીમાં તો ઘણા બધા લોકો છે એ વિડીયોઝ બનાવતા હોય છે. મેં એકવાર વિચારેલું બી કે મતલબ હિન્દીમાં વિડીયોઝ બનાવું તો કેવું રહેશે. ઘણા બધા ગુજરાતી બ્લોગર્સ છે એ લોકોએ હિન્દીમાં ટ્રાન્ઝેક્શન કરી દીધું છે, કારણ કે ઓબ્વિયસલી એ લોકોને વ્યૂઝ વધારે મળે અને ચેનલ ગ્રો કરી શકે. એમાં મતલબ કોઈ ખોટી વસ્તુ નથી. બટ હું જનરલી કેમેરામાં મને જે ગુજરાતીમાં જે મજા આવી એ મતલબ એક બી લેંગ્વેજમાં ન મજા આવી કેમેરાની સામે એમ. બાકી તો મતલબ હું ઇંગ્લિશ બી ફ્લુએન્ટલી બોલું છું, હિન્દી બી આવડે છે અને ગુજરાતી પણ. ગુજરાતીમાં જે મજા આવે છે એવી મજા નથી આવતી. બીજું એક એવું રીઝન છે, જે મેઇન પોઈન્ટ છે કે આ બધા વિડીયોઝ બંધ થયા એનું કારણ શું છે ઓલ ઓફ અ સડન. કારણ કે આગળ આગળ તો મતલબ મસ્ત ફોલ વિડીયોઝ બી સરસ આવતા હતા, અને પછી એના પછી વિન્ટર બી આવવાનું હતું, તો મતલબ એમાં ઘણા બધા સ્નો ને આ તે બધા વિડીયોઝ છે બનત, અને લોકોને જોવાની બી મજા આવે. પણ જે મેઇન રીઝન મેં યુટ્યુબ ચાલુ કરેલું હતું એનો એક પહેલો જે એક રૂલ રાખેલો હતો મેં, એ હતો કે ડિસિપ્લિન, કે મારે એક વસ્તુ એવી કરવી છે કે દર વીકમાં 2 વિડીયોઝ બનાવવા જ છે, અને 2 વિડીયોઝ આવવા જ જોઈએ. તો મેં પહેલાં 3-4-5 મહિના સુધી સારું એવું મતલબ કોશિશ કરીને મતલબ એ જે કન્સિસ્ટન્ટ ડિસિપ્લિન સ્કેડ્યુલ છે એ વસ્તુ ચાલુ રાખેલી. પછી એક ટાઈમ પછી એવું થયું કે મતલબ ઘણા બધા ટોપિક્સ છે એ મળતા નહોતા, અને મતલબ કોઈ બી મતલબ આડાવડો જસ્ટ એમ જ વિડીયો બનાવે ને જેનાથી કોઈને ફાયદો ન થાય, અથવા તો એન્જોય ન કરી શકે, અથવા તો મજા ન આવે, એન્ટરટેનિંગ, મતલબ 2-3 જ વસ્તુ છે. યા તો વિડીયો એન્ટરટેનિંગ હોવો જોઈએ, યા તો કોઈ નવી જગ્યાએ તમે જઈ શકો અને ત્યાં બતાવી શકો, અથવા તો તમે કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવો, અથવા તો ફૂડ વ્લોગ છે. જે આ જે 3-4 કેટેગરીઝ હતી એ જ વિડીયોઝ અમે બનાવતા હતા અને આગળ આગળ થતા હતા. તો એમાં સ્કેડ્યુલ એટલું બિઝી થઈ ગયું, અને ઘણું બધું મતલબ વર્ક ઉપર બી એટલું બધું વર્ક હતું, અને મતલબ ઘણું બધા બિઝી થઈ ગયા. તો એમાં મારા 1-2 વીક છે ને મિસ થઈ ગયા. તો એકવાર 1-2 વીક મિસ થઈ ગયા ને ત્યાંથી જ મતલબ મને એવું થયું કે મતલબ આ વસ્તુ છે જે મેં ટાર્ગેટ રાખેલો કે 1-2 વિડીયોઝ છે, 2 વિડીયોઝ દર વીકમાં મૂકવાના છે, તો એ વસ્તુ થઈ ન શકી. તો એના લીધે મેં આખો જે પ્લાન છે એ કેન્સલ કરી નાખ્યો.
મેં કીધું હવે જ્યારે પ્રોપર જે ડિસિપ્લિનથી આગળ વધી શકીએ તો એ વસ્તુ કરીશું. બટ વસ્તુ એવી છે કે તમને દર વખતે છે મતલબ 2 વિડીયોઝ એક વીકમાં મૂકવાના બધા સારા ટોપિક્સ અને એ બધી વસ્તુઓ મળવી એવું જરૂરી નથી. તો એક વસ્તુ ઇમ્પ્રુવમેન્ટ એ વસ્તુ કરીશ કે મતલબ હું વિડીયોઝ તો મૂકીશ બટ એવી વસ્તુ નથી કે મતલબ કન્ટિન્યુઅસલી 2 વિડીયોઝ છે એક વીકમાં આવશે. બટ જનરલી એવું થશે કે હું ટ્રાય કરીશ કે એટલીસ્ટ એક વીકમાં એક વિડીયો છે હું મૂકું. જનરલી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ છે. ઘણા બધા લોકોની એવી બી કોમેન્ટ્સ છે કે અહીંયા ભણવા આવવું જોઈએ, ઇમિગ્રેશન કેવી રીતે થાય છે, અહીંયા મતલબ ઘણા બધા એવા ક્વેશ્ચન્સ છે. તો પ્લીઝ અગર તમે ઘણા ટાઈમથી પહેલેથી આ ચેનલ જોતા અને વિડીયોઝ જોતા હોય તો અગર તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, સપોર્ટ કરી દો તો મજા આવી જશે મને અને આગળ વધવાની ઓર મજા આવશે. અને જે લોકો નવા છે આ પહેલી વાર વિડીયો જોવે છે તો એના માટે મતલબ ઘણા બધા વિડીયોઝ છે મેં બનાવેલા છે, શોર્ટ્સ બી મૂકેલા છે. તો ચેનલમાં તમે ગો થ્રુ કરો અને મતલબ વિડીયોઝ અલગ છે. જો તમને મજા આવે તો જુઓ અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. બાકી આ ચેનલ છે એક વસ્તુ મેં જે કરેલી હતી તો ગુજરાતીમાં જ આ વિડીયોઝ રાખવાનું છે એ મારો પ્લાન છે અને ગુજરાતીમાં જ બનાવવા છે. નો ડાઉટ કે આમાંથી કોઈ એવો ફાઇનાન્શિયલ આઉટકમ છે નહીં, કારણ કે ચેનલ એક તો બહુ સ્મોલ છે અને બીજી વસ્તુ એ છે કે તમે એક નાના એવા નિશમાં છો કે ગુજરાતી લેંગ્વેજ. જનરલી લોકો હિન્દીમાં બનાવતા હોય તો એ લોકોને વધારે વ્યુઅરશિપ મળે, એનાથી ઘણા બધા ફાયદા બી છે. બટ જે વસ્તુ છે ચેનલ એ મતલબ એમાંથી કોઈ ફાઇનાન્શિયલ આઉટકમનો મોટિવ નથી. મેઇનલી મારા એક્સપિરિયન્સીસ જે છે એ બધી વસ્તુ શેર કરવાનો છે એ જ મોટિવ છે. તો એ વસ્તુ આપણે કન્ટિન્યુ રાખીશું. બાકી તમે પ્લીઝ કોમેન્ટમાં જણાવો તમે ક્યાંથી જોઈ રહ્યા છો આ વિડીયોઝ અને તમારે કેવા વિડીયોઝ છે જોવા છે. કોઈ ટોપિક સજેશન કરો કે તમારે કઈ ઇન્ફોર્મેશન જોઈ છે, કયા વિડીયોઝ જોવા છે, કઈ ટાઈપના, તો એનાથી અમને આગળ એ ટાઈપના વિડીયોઝ બનાવશું. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.